અથર્વ બેટા, જલ્દી સ્કૂલ જવા માટે તૈયાર થઈ જા. હંમેશા તું મોડું કરતો રહે છે. પછી તારી સ્કૂલ બસ છૂટી જશે અને તને મૂકવા આવવું પડશે. ફટાફટ તૈયાર થઈ જા, કેમ કે કોઈની પાસે ટાઈમ નથી. મારે તારી દાદીને લઈને હોસ્પિટલ જવાનું છે, તેમની આંખો ચેક કરાવવા. અને તારા પપ્પા પણ ઓફિસ જવા માટે નીકળી રહ્યા છે. અને જો આજે તારી સ્કૂલ મિસ થઈ ગઈ ને તો બહુ મારીશ તને. હર વખતે જ્યારે જુઓ ત્યારે બસ ટીવીમાં લાગેલો રહે છે. વંદના અથર્વ પર ખીજાઈ રહી હતી. એટલી વારમાં અથર્વ પોતાના રૂમમાંથી ઉછળતો કૂદતો બહાર આવ્યો અને બોલ્યો, મમ્મા, હું ઉઠી ગયો છું. તૈયાર તો ત્યારે થાવ ને જ્યારે તમે કરશો. મને જલ્દીથી નવડાવીને રેડી કરી દો. એટલે વંદનાએ અથર્વને બાથરૂમમાં બેસાડ્યો અને તેનો સ્કૂલ યુનિફોર્મ લઈને આવી. તેને નવડાવીને જ્યારે તેના રૂમમાં લઈ જઈને તેને તૈયાર કરી રહી હતી ત્યારે અથર્વે ટીવી ચાલુ કર્યું અને અલગ અલગ ચેનલ બદલાવા લાગ્યો. અહીં વંદના તેને તૈયાર કરી રહી હતી અને તેનું બેગ પેક કરી રહી હતી. ચેનલ બદલાવતા બદલાવતા અચાનકથી અથર્વ બોલ્યો, મમ્મી, નાની માં, જુઓ, નાની ટીવી પર આવી ગયા. જ્યારે વંદનાએ સાંભળ્યું તો તેને લાગ્યું કે અથર્વ મસ્તી કરી રહ્યો છે. તેની માં ભલા ટીવી પર ક્યાંથી દેખાય? સવાર સવારમાં આમ પણ ઘણા કામ હોય છે અને તું સવારમાં મસ્તી કરવા લાગી જાય છે. ચલ ફટાફટ તૈયાર થઈ જા અને જા સ્કૂલ. ત્યારે અથર્વ બોલ્યો, ના મમ્મા, સાચે, તમે એક વખત ટીવી તરફ જુઓ તો ખરા. આ નાની માં જ છે. જ્યારે અથર્વ જીદ કરવા લાગ્યો ત્યારે પોતાનું કામ મૂકીને વંદનાએ ટીવી તરફ ધ્યાનથી જોયું તો ખબર પડી કે અથર્વ સાચું બોલી રહ્યો હતો. ટીવી ઉપર જે મહિલા દેખાડવામાં આવી રહ્યા હતા તે બીજું કોઈ નહીં પણ તેની માં હતી. આ બધું જોઈને એક ક્ષણ માટે વંદના ખૂબ જ પરેશાન થઈ ગઈ. ઉપરથી જ્યારે તેણે જોયું કે આ કોઈ સમાચારની ચેનલ હતી જેના પર કોઈ વૃદ્ધાશ્રમની ખબર દેખાડવામાં આવી રહી હતી. જ્યારે વંદનાએ પોતાની માને ટીવી પર જોઈ તો તે પણ ચોંકી ગઈ અને તેણે પણ પોતાના પતિને અવાજ દીધો, કેમ કે હજી સુધી તેનો પતિ ઓફિસ ગયો નહોતો. અને તે વંદનાની જોરથી રાડ સાંભળીને ઝપાટે રૂમમાં દોડીને આવ્યો અને બોલ્યો, શું થયું વંદુ? આટલી પરેશાન કેમ છે? શું વાત છે? વંદનાએ કંઈ પણ બોલ્યા વગર ટીવીની તરફ ઇશારો કર્યો. ન્યૂઝ રિપોર્ટરે ત્યાં ઉપસ્થિત કોઈ અન્ય મહિલા સાથે વાતચીત કરવાનું શરૂ કર્યું, જેમાં પાછળની બાજુ બેસેલા વંદનાના માતાજી સાફ સાફ દેખાઈ રહ્યા હતા. વંદનાએ પોતાના પતિને કહ્યું, ભાવેશ, જુઓ ને, ટીવી પર આ મમ્મી જ છે ને? પણ મમ્મી વૃદ્ધાશ્રમમાં શું કરી રહી છે? ભાવેશ બોલ્યો, ના ના, આ મમ્મી ના હોઈ શકે વંદુ. તારી મમ્મી તો તારા ઘરે છે ને. અને 2 દિવસ પહેલાં તો તારા ભાઈ સાથે વાત થઈ હતી. તું ઊભી રહે, ચિંતા ના કર, હું તારા ભાઈને ફોન કરું છું. એક વખત તે તારી મમ્મી સાથે વાત કરાવી દેશે તો તું પણ થોડી નિશ્ચિંત થઈ જઈશ. ઊભી રહે, હું તેમને ફોન લગાવું છું. એમ કહીને ભાવેશે પોતાના શાળા એટલે કે વંદનાના ભાઈને ફોન કર્યો, પણ કોઈએ ફોન ઉપાડ્યો નહીં. જ્યારે ભાવેશે ઘણી બધી વખત ફોન કર્યો છતાં કોઈએ ફોન ઉપાડ્યો નહીં તો વંદના પણ થોડી ચિંતામાં આવી ગઈ કે ખબર નહીં શું વાત છે. આખરે એવું શું થઈ ગયું છે કે ભાઈ અને ભાભી બંનેમાંથી કોઈ પણ ફોન નથી ઉપાડી રહ્યા? કેમ કે તે બંનેએ વંદનાના ભાઈ અને ભાભી બંનેને જ ફોન કરીને જોયું હતું. પછી થોડીક જ વારમાં વંદનાના ફોન પર રિંગ વાગી. ફોન ઉપાડ્યો તો જોયું કે સામે વંદનાનો ભાઈ હતો. તેણે કહ્યું, ભાઈ, મમ્મી ક્યાં છે? મારી તેમની સાથે જરા વાત કરાવતો. પણ વંદનાને આવી રીતે ગભરાયેલી જોઈને તેના ભાઈએ કહ્યું, શું થયું વંદુ? તું આટલી ચિંતામાં કેમ લાગી રહી છે? અને અચાનક જ તને મમ્મીની યાદ કેમ આવી ગઈ? હજી 2 દિવસ પહેલાં તો મેં મમ્મી સાથે તારી વાત કરાવી હતી, તો પછી આજે અચાનકથી? વંદના બોલી, નહીં ભાઈ, બસ એમ જ અચાનકથી મમ્મીની યાદ આવી ગઈ. તું મારી વાત કરાવી દે ને. એટલે વંદનાના ભાઈએ કહ્યું, મમ્મી તો અહીં નથી, અત્યારે બહાર ગઈ છે, એટલે હું તારી વાત નહીં કરાવી શકું. થોડીવાર પછી મમ્મી આવી જશે તો તું વાત કરી લેજે. પણ મેં તને કહ્યું હતું ને કે મમ્મીની તબિયત થોડી ઠીક નથી. એમને ખૂબ જ વધારે શરદી ઉધરસ થઈ ગયા છે, એટલે તારી સાથે વધારે વાત નહીં કરી શકે. પણ કંઈ વાંધો નહીં, તારી આટલી ઈચ્છા છે તો હું મમ્મી સાથે તારી વાત કરાવી દઈશ, ઠીક છે? જ્યારે વંદનાના ભાઈએ તેને આવું કહ્યું એટલે વંદના બોલી, ઠીક છે ભાઈ, પણ યાદ કરીને જ્યારે મમ્મી આવી જાય તો મારી વાત તેમની સાથે જરૂર કરાવજે. હા બાપા, ઠીક છે, હવે હું ફોન રાખું છું. એટલું કહીને વંદનાના ભાઈએ ફોન મૂકી દીધો અને વંદના ટીવી પર ચાલી રહેલ સમાચારને જોતી રહી. પણ અત્યાર સુધીમાં
તે સમાચાર પણ પૂરા થઈ ગયા હતા અને હવે કોઈ બીજો શો આવવા લાગ્યો હતો. એટલે વંદના વધારે ટેન્શનમાં આવી ગઈ અને તે ખૂબ જ ચિંતામાં હતી. સમજી નહોતી શકતી કે આખરે પોતાની મમ્મી સાથે તે વાત કેવી રીતે કરે. અને ટીવી પર હમણાં થોડીવાર પહેલાં જે મહિલા દેખાડવામાં આવી રહી હતી, શું સાચેમાં તેની માં જ હતી કે પછી બીજું કોઈ? આખરે હકીકત શું હતી? જો ટીવીવાળી મહિલા સાચે તેની માં હતી, તો પછી ફોન પર 2 દિવસ પહેલાં જેની સાથે વાત કરી તે કોણ હતી? હવે વંદનાએ થોડું દિમાગ દોડાવ્યું અને તેણે વિચાર્યું, જ્યારે ભાઈ મારી સાથે વાત કરશે તો તે વિડીયો કોલ પર વાત કરવાનું કહેશે. જો સાચે મમ્મી ઘર પર હશે તો ભાઈ જરૂર વિડીયો કોલ કરી મારી મમ્મી સાથે વાત કરાવી દેશે. એમાં તો ભાઈને કોઈ વાંધો ન હોવો જોઈએ. અને એક વખત જો હું મમ્મીને જોઈ લઈશ તો મને પણ વિશ્વાસ થઈ જશે. એમ વિચારીને વંદનાને પોતાના ભાઈને ફરી ફોન કરવાની ઈચ્છા થઈ. પછી વિચાર્યું કે ક્યાંક ભાઈ ગુસ્સે ન થઈ જાય કે વારંવાર વંદના ફોન કેમ કરી રહી છે. એટલે એણે પોતાના રોજિંદા કામ પૂરા કરવા માંડ્યા અને તે પોતાના ભાઈના ફોનની રાહ જોવા લાગી. હવે બપોર થઈ ગઈ હતી. વંદનાનો દીકરો પણ સ્કૂલેથી પાછો આવી ગયો હતો, પણ હજી સુધી વંદનાના ભાઈનો ફોન આવ્યો નહોતો, જેના લીધે તે ખૂબ જ ટેન્શનમાં હતી. રાહ જોતાં જોતાં આખરે સાંજના 4 વાગે તેના ભાઈનો ફોન આવ્યો. તેના ભાઈએ કહ્યું, વંદુ, તને મમ્મીની ખૂબ જ યાદ આવી રહી હતી ને? તો લે, કરી લે મમ્મી સાથે વાત. પણ મમ્મીની તબિયત ખૂબ જ ખરાબ છે અને તેમનો અવાજ પણ બેસી ગયો છે, એટલે તેમની સાથે વધારે વાત ન કરજે, ઠીક છે? જ્યારે વંદનાએ પોતાની મમ્મી સાથે વાત કરી તો તેને થોડુંક અજીબ લાગ્યું, કેમ કે તેની મમ્મીનો અવાજ થોડો બદલાયેલો લાગતો હતો. 2 દિવસ પહેલાં જ્યારે તેણે મમ્મી સાથે વાત કરી હતી તે સમયે તે થોડી બિઝી હતી, પોતાના ઘરના કામોમાં લાગેલી હતી અને તેનું ધ્યાન પૂરી રીતે પોતાની મમ્મીની વાતોમાં નહોતું, જેના કારણે તેણે ધ્યાન દીધું નહોતું. પણ આજે તેણે ધ્યાન આપ્યું તો ખબર પડી કે તેને પોતાની મમ્મીનો અવાજ જરાય પણ ઓળખવામાં આવતો નહોતો. એટલે વંદનાએ પોતાના ભાઈને કહ્યું, ભાઈ, તે મમ્મી સાથે વાત તો કરાવી દીધી અને મમ્મીની તબિયત ખરાબ છે એટલે મેં વધારે વાત પણ નથી કરી. પણ જો મમ્મીની તબિયત આટલી બધી ખરાબ છે તો તું એક વખત વિડીયો કોલ કરીને મને એનો ચહેરો દેખાડી દે. એને જોઈ લઈશ તો મને શાંતિ થઈ જશે કે સાચે મમ્મીની તબિયત વધારે પડતી ખરાબ તો નથી ને. ભાઈ, મને તો ખબર જ નહોતી, નહીંતર હું મમ્મીને મળવા માટે આવી જાત તે મને કહ્યું હોત તો. આજે હું મમ્મી પાસે આવી જાઉં છું. ત્યારે થોડો હડબડાઈને વંદનાનો ભાઈ રજત બોલ્યો, અરે નહીં નહીં વંદુ, મમ્મીની તબિયત એટલી પણ ખરાબ નથી કે હું તને અહીં બોલાવી લઉં. અને મમ્મીનું ધ્યાન રાખવા માટે તારી ભાભી તો છે જ ને, તો પછી તું શું કામે ચિંતા કરી રહી છે? એટલે વંદુ બોલી, હા ભાઈ, મમ્મીનું ધ્યાન રાખવા માટે ભાભી તો છે જ. ચલો કંઈ વાંધો નહીં, હું મમ્મીને મળવા માટે ત્યાં નથી આવી શકતી, પણ કમસે કમ ફોન કરીને તો મમ્મીને જોઈ શકું છું ને. તું એક વખત મને વિડીયો કોલ કર, હું ફોન પર જ મમ્મી સાથે વાત કરી લઈશ. પછી પોતે જ બોલી, સોરી ભાઈ, હું તો ભૂલી જ ગઈ હતી કે મમ્મીની તબિયત તો ખરાબ છે, તો હું તેની સાથે વાત નહીં કરું. બસ ખાલી તું મને તેનો ચહેરો દેખાડી દે, મને શાંતિ મળી જશે. હવે રજત વાતને ફેરવવા લાગ્યો અને ગોળ ગોળ વાતો કરવા લાગ્યો. એટલે વંદનાએ પોતાના ભાઈ પર જોર દઈને કહ્યું, ભાઈ, તું તો એવું કહી રહ્યો છે જાણે મમ્મી ત્યાં છે જ નહીં અને તે કોઈ બીજા સાથે મારી વાત કરાવી દીધી હોય. અરે ભાઈ, હદ છે. જો મમ્મી ત્યાં જ હોય તો વિડીયો કોલ કરીને મને દેખાડી કેમ ન શકે? જ્યારે વંદનાએ જોર દઈને પોતાના ભાઈને કહ્યું તો રજત પણ મજબૂર થઈ ગયો અને બોલ્યો, અરે વંદુ, કેવી વાત કરી રહી છે તું? મેં મમ્મી સાથે જ તારી વાત કરાવી છે અને મમ્મી અહીં મારી પાસે જ છે. ઊભી રહે, હમણાં વિડીયો કોલ કરું છું. રજતે વંદનાને વિડીયો કોલ કર્યો તો વંદના તેનો ચહેરો જોઈને સાફ સમજી ગઈ હતી કે તે ખૂબ જ ગભરાયેલો છે. નોર્મલ વાતાવરણમાં પણ તેને પરસેવો આવી રહ્યો હતો. વંદનાને વિડીયો કોલ પર એ તો સાફ દેખાઈ રહ્યું હતું કે તેનો ભાઈ ખૂબ જ ગભરાયેલો છે. પણ શું કામે? અને આખરે કઈ વાતથી આટલો ડરી રહ્યો છે? કેમ તેનો ભાઈ નથી ઈચ્છતો કે વંદના પોતાની મા સાથે વાત કરે? આ બધા સવાલો પોતાના દિમાગમાં લઈને વંદનાએ પોતાના ભાઈને કહ્યું, ભાઈ, ભાભી ઠીક છે ને? ચલ ભાભી સાથે પણ વાત કરાવી દે. મમ્મી સાથે વાત નહીં કરું, બસ દૂરથી જ તેને જોઈ લઈશ. વંદનાએ પોતાની માને જોવા માટે કહ્યું તો રજતે સામે પલંગ પર કોઈ ચાદર ઓઢીને સૂતેલું હતું તે દેખાડ્યું અને કહ્યું, જોઈ લે મમ્મીને,
તેની તબિયત ઠીક નહોતી એટલે મેં તેને દવા આપીને સુવડાવી દીધી છે. હવે મમ્મી તો આરામ કરી રહી છે. જો તું કહે તો હું એને જગાડી દઉં. કહું છું કે તારી દીકરીને તારી સાથે જરૂરી વાત કરવી છે. એટલે વંદના બોલી, હા ભાઈ, જગાડી દે, કંઈ વાંધો નહીં. વંદનાએ આવું કહ્યું એટલે રજતના ચહેરાનો રંગ ઉડી ગયો, જાણે તેની કોઈ ચોરી પકડાઈ ગઈ હોય. પછી વંદના હસીને બોલી, અરે ભાઈ, તું તો ડરી ગયો. હું તો મજાક કરી રહી છું. હું ભલા મમ્મીને હેરાન શું કામે કરીશ? તું એક કામ કર, મમ્મીને આરામ કરવા દે. હું કાલે સવારે તેની સાથે વાત કરી લઈશ, ઠીક છે? અથવા તો જ્યારે તે ઉઠે ત્યારે તું પોતે તેની સાથે મારી વાત કરાવી દેજે. આટલું કહીને વંદનાએ ફોન મૂકી દીધો. સાંજે જ્યારે વંદનાનો પતિ ભાવેશ ઓફિસથી પાછો આવ્યો તો તેણે બધી વાત પોતાના પતિને જણાવી. તેણે કહ્યું કે કેવી રીતે રજત મમ્મી સાથે વાત કરાવવામાં આનાકાની કરી રહ્યો હતો અને વિડીયો કોલ પર તેનો પરસેવો પણ સાફ દેખાઈ રહ્યો હતો. મને તો કંઈ સમજાતું નથી ભાવેશ કે આખરે વાત શું છે. મને તો લાગે છે જરૂર કંઈક ને કંઈક ગડબડ છે. કંઈક તો એવું જરૂર છે જે આપણાથી છુપાવવામાં આવી રહ્યું છે. પણ શું? અને તમને ખબર છે ભાવેશ, જ્યારે મેં ભાઈને કહ્યું કે મારે વિડીયો કોલ પર મમ્મીને જોવી છે તો તેણે ચાદર ઓઢીને સૂતેલી કોઈ વ્યક્તિને દેખાડી. ચાદરની અંદર કોણ હતું એ તો મને પણ ન દેખાણું. અને જ્યારે મેં તેને કહ્યું કે હા, મમ્મીને જગાડી દે, તો એવું લાગ્યું જાણે તેના માથા પર આભ તૂટી પડ્યું હોય. ખબર નહીં શું વાત છે, પણ કંઈક તો અજીબ છે અને આના વિશે આપણે એક વખત તપાસ જરૂર કરવી જોઈએ. તો આપણે કાલે સવારે અચાનક જ મમ્મીના ઘરે જઈએ અને ત્યાં જઈને જોઈએ કે મમ્મી ત્યાં છે કે નહીં. એટલે ભાઈની બધી હકીકત પણ સામે આવી જશે. તેની વાત સાંભળીને ભાવેશે કહ્યું, નહીં વંદુ, આપણે સૌથી પહેલાં તે વૃદ્ધાશ્રમમાં જઈને જોવું જોઈએ. કેમ કે બની શકે કે જ્યારે આપણે ઘરે પહોંચીએ તો તારો ભાઈ બીજું કંઈક બહાનું બનાવી નાખે. ખબર પડી કે આપણે તારા ભાઈના ઘરે પહોંચીએ તારી મમ્મીને મળવા માટે અને તારો ભાઈ કહે કે મમ્મી તો ઘરે છે જ નહીં, તો આપણે શું કરશું બોલ? અને આપણે ડાયરેક્ટ તેને એમ પણ નહીં કહી શકીએ કે તે મમ્મી સાથે કંઈક તો ખોટું કર્યું છે. જ્યાં સુધી આપણા હાથમાં કોઈ પુરાવો ના હોય, જ્યાં સુધી આપણને પૂરેપૂરી હકીકતની ખબર ન હોય, ત્યાં સુધી આપણે તેને કંઈ ના કહી શકીએ. બરાબર ને મમ્મી? ભાવેશ તેની મમ્મી સામે જોઈને કહ્યું. એટલે ભાવેશના મમ્મી પણ બોલ્યા, હા બરાબર છે બેટા. વંદનાએ પોતાના સાસુને પણ બધી વાત જણાવી દીધી હતી. એટલે ભાવેશની મમ્મીએ પણ કહ્યું કે તમારે પહેલાં વૃદ્ધાશ્રમ જઈને ચેક કરવું જોઈએ કે આખરે ત્યાં જે મહિલા હતી તે સાચે જ વંદનાની મમ્મી હતી કે પછી બીજું કોઈ. એટલે વંદના બોલી, ટીવી પર તે વૃદ્ધાશ્રમનું નામ તો તેણે જોયું જ નહીં. ત્યારે અથર્વ એને કહેવા લાગ્યો, મમ્મા, મેં વૃદ્ધાશ્રમનું નામ લખી લીધું હતું. જ્યારે મેં નાની માને ટીવીમાં જોયા ત્યારે જ મેં તેનું નામ, નંબર અને એડ્રેસ લખી લીધું હતું. તેણે જલ્દીથી તે એડ્રેસ વંદનાને આપ્યું. તે વૃદ્ધાશ્રમનો 1.5-2 કલાકનો રસ્તો હતો. એટલે ભાવેશ પોતાની પત્ની, દીકરા અને મમ્મીને લઈને નીકળી પડ્યો. અને કેમ કે આ સામે ટ્રાફિક થોડો વધારે હતો એટલે તે લોકોને વૃદ્ધાશ્રમ પહોંચવામાં થોડો વધારે સમય લાગી ગયો. પણ લગભગ રાતના 8:30 વાગ્યા સુધી તેઓ વૃદ્ધાશ્રમ પહોંચી ગયા હતા. વૃદ્ધાશ્રમ જઈને વંદનાએ તેના સંચાલકને પોતાની માનું નામ કહીને તેના વિશે પૂછ્યું. તો તે સંચાલકે વંદનાને તેની મા વિશે જણાવી દીધું કે વંદનાની મા, જેનું નામ ભગવતીબેન હતું, તેમને 2 મહિના પહેલાં જ અહીં લાવવામાં આવ્યા હતા. ત્યારે તેમની તબિયત ખૂબ જ ખરાબ હતી. તેમને વધારે કંઈ જાણકારી તો નહોતી કેમ કે આશ્રમના અન્ય કાર્યકર્તા હતા જેમણે ભગવતીબેનને રસ્તા પર ખરાબ પરિસ્થિતિમાં જોયા હતા. એટલે તેઓ તેમને પોતાની સાથે તે વૃદ્ધાશ્રમમાં લઈ આવ્યા હતા. વંદનાએ ભગવતીબેનને મળવાની પરમિશન માગી અને તેમને મળવા માટે અંદર ગઈ. તેમના સંચાલકે ભગવતીબેનનો રૂમ બતાવ્યો એટલે વંદના ઝડપથી પોતાની મમ્મીને મળવા માટે ચાલવા લાગી. ત્યારે તેણે જોયું કે તેની મમ્મી રૂમની બહાર જ એક બાંકડા પર અન્ય વૃદ્ધ મહિલા સાથે બેઠી હતી. પોતાની મમ્મીને પોતાની સામે જોઈને વંદના દોડીને તેમની પાસે ગઈ અને ગળે વળગીને રડવા લાગી. આટલા સમય પછી કોઈ પોતાનાને પોતાની પાસે જોઈને ભગવતીબેન પણ ભાવ વિભોર થઈ ગયા અને તે પણ રડવા લાગ્યા. આખરે હવે વંદનાને પોતાની મમ્મીને મળીને વિશ્વાસ થઈ ગયો હતો કે આ કોઈ તેનો વહેમ નહોતો. તેણે વાસ્તવમાં જેને ટીવી પર જોયા હતા તે તેની મમ્મી જ હતા. વંદનાના ભાઈ અને ભાભીએ તેમની સાથે એવું શું કર્યું હતું કે તેઓ આજે આ હાલતમાં
અહીં વૃદ્ધાશ્રમમાં છે. વંદનાએ પોતાની મમ્મીને શાંત કરાવી અને પોતે પણ ચૂપ થઈ ગઈ અને તેમને પૂછ્યું, મમ્મી, આખરે તું અહીં કઈ રીતે પહોંચી? મેં રજત સાથે વાત કરી હતી તો તેણે મને કહ્યું કે તારી તબિયત ઠીક નથી અને તેણે 2 દિવસ પહેલાં પણ મારી વાત કરાવી હતી. હવે અચાનકથી શું થઈ ગયું મમ્મી? પહેલાં તો બધું બરાબર હતું. ઘરમાં નાના મોટા મનમોટાવ તો ચાલતા રહે છે, પણ આખરે એટલી મોટી શું વાત થઈ ગઈ કે તું ઘર મૂકીને અહીં આવી ગઈ? જ્યારે વંદનાએ પોતાની મમ્મીને એક પછી એક ઘણા બધા સવાલ કર્યા તો ભગવતીબેને એક એક કરીને તેના બધા જ સવાલોના જવાબ દેવાનું શરૂ કર્યું. તેમણે વંદના, ભાવેશ, અથર્વ અને પોતાના વેવાણને પોતાના રૂમમાં બેસાડ્યા અને રૂમમાં રાખેલા માટલામાંથી તેમને પાણી આપ્યું અને પછી તેમણે પોતાની દીકરીને બધી હકીકત કહેવાનું શરૂ કર્યું કે કેવી રીતે તેઓ પોતાના ઘરમાંથી આ વૃદ્ધાશ્રમ સુધી પહોંચ્યા. તેમણે વંદનાને કહ્યું કે જ્યારે 6 મહિના પહેલાં તારા પિતાનું મૃત્યુ થયું તેના પછીથી જ રજત અને તેની પત્ની બંને દરેક નાની નાની વાત પર મારી સાથે માથાકૂટ કરતા રહેતા હતા. રજતની પત્ની તો હંમેશા ઊંધા સીધા જ જવાબ આપતી અને હવે તો તેને એક પણ શબ્દ કહો તો તે સાંભળવા માટે તૈયાર નહોતી. તરત જ તે સામો જવાબ આપી દેતી, કહેતી કે હું અહીં કોઈના લેક્ચર સાંભળવા માટે નથી બેઠી, મને પણ હજારો કામ હોય છે, છતાં પણ બધાની વાતો સાંભળવી પડે છે. બસ હવે બહુ થયું, હવે આનાથી વધારે હું સહન નથી કરી શકતી. જ્યારે જુઓ ત્યારે દરેક નાની વાતોમાં ટોકતા રહો છો. ધીરે ધીરે વહુએ મારા ઉપર રોપ જમાવવાનું શરૂ કરી દીધું. જે વહુ પોતાના સસરાની સામે વધુ બોલતી પણ નહોતી, તે જ વહુ હવે મારી સામે જીભાજોડી કરતી, મને આંખો દેખાડતી. જો હું તેની વાત ન માનું તો તે ગુસ્સો કરતી. હવે તો હદ થઈ ગઈ હતી. તે મારી સાથે ખૂબ જ ખરાબ વર્તન કરવા લાગી હતી અને હવે મારાથી આ બધું સહન થતું નહોતું. મેં તેને કહ્યું, હું તને કંઈ કહું તો તને ગમતું નથી, એટલે હવે હું તને કંઈ કહેતી નથી, પણ એનો મતલબ એ નથી કે તું મને 4 વાતો સંભળાવી દે. આખરે હું ઉંમરમાં તારાથી મોટી છું, તારી મા સમાન છું અને તું છે કે મારી સાથે જેમ તેમ વાત કરે છે. આ મને બિલકુલ ગમતું નથી. એટલે વહુ બોલી, તમને સારું લાગે કે ન લાગે તેનાથી મને કંઈ ફરક નથી પડતો. હું એ જ કરીશ જે મને સારું લાગશે, સમજાણું? ચૂપચાપ જાઓ અહીંથી અને પોતાનું કામ કરો. હું ચૂપચાપ બધું સહન કરતી, પણ જેમ જેમ સમય વીતતો ગયો રજત અને તેની પત્નીનું વર્તન વધારે ને વધારે ખરાબ થતું ગયું. હજી સુધી તો વાત ફક્ત કામની હતી, પણ એક દિવસ રજતે મને કહ્યું, મમ્મી, હવે તું ઘરડી થઈ ગઈ છે અને શું ખબર કે ક્યારે તારો અંતિમ સમય આવી જાય, એટલે સમય રહેતા તું આ જમીન અને મિલકત બધું મારા નામે કરી દે. અને બસ આ વાત પર તે મારી સાથે જીદ કરવા લાગ્યો, પણ મેં તેને સાફ શબ્દોમાં મનાઈ કરી દીધી કે હું અત્યારથી પોતાની જમીન અને મિલકત તારા નામે નહીં કરું. એટલે એણે કંઈ સમજ્યા વિચાર્યા વગર ગુસ્સામાં મને એટલો જોરથી ધક્કો માર્યો કે ત્યાં રહેલા ટેબલ ઉપર હું પડી ગઈ અને મારા માથા પરથી લોહી વહેવા લાગ્યું. ત્યારે મારી વહુ પણ ગુસ્સામાં બોલી, ડોશી, શું આ બધું પોતાની સાથે લઈને ઉપર જશો? આમ પણ આ બધું અમારું જ છે. તમારે હવે આ ઉંમરે આ બધાનું શું કરવું છે? એટલે જીવતે જીવતા બધું અમારી નામે કરી દો. શું કામે ઉપાધિના પોટલા લઈને બેઠા છો? કહો, કરી દેશો ને સાઈન? પણ મેં ફરીવાર માથું હલાવીને ના પાડી. તો ગુસ્સામાં વહુએ મને ફરી દીકરા તરફ ધક્કો આપ્યો. પછી રજતે ગુસ્સામાં મારા વાળ ખેંચીને કહ્યું કે સાઈન કરી દઈશ કે નહીં? હું છેલ્લી વાર પૂછી રહ્યો છું. મેં છતાં પણ તેને ના પાડી અને મારા વાળ મૂકવાનું કહ્યું. એટલે રજતે ગુસ્સામાં ત્યાં રાખેલી એક કાચની બોટલ મારા માથા પર મારી. મેં રજતને ખૂબ જ જોરથી ધક્કો આપ્યો અને ઘરેથી ભાગી ગઈ અને બાજુના જ એક બગીચામાં ઝાડની પાછળ સંતાઈ ગઈ. અંધારાના કારણે રજત અને તેની પત્ની મને શોધી ન શક્યા. ત્યાર પછી હું એવી રીતે જ ગંભીર હાલતમાં રસ્તા પર ચાલવા લાગી. મને ખબર નહોતી કે હું ક્યાં જઈશ. ત્યારે રસ્તા પર ચાલતા ચાલતા હું બેભાન થઈને પડવાની જ હતી કે મને આ વૃદ્ધાશ્રમમાં કામ કરવાવાળા છોકરાઓએ જોઈ લીધી અને તેમણે આવીને મને સંભાળી લીધી. ત્યાર પછી તે લોકો મને લઈને અહીં આવ્યા અને હું ફરીવાર ક્યારેય તે ઘરમાં પાછી ગઈ નહીં. બેટા, એવા રાક્ષસો પાસે જઈને શું ફાયદો? તેમને તો મને મારી જ નાખવી હતી. આ તો ઈશ્વરની કૃપા હતી કે મને ફરી જીવન મળી ગયું, નહીંતર તે બંને જણાએ તો મને મારવામાં કોઈ કસર છોડી નહોતી. આટલું બોલતા બોલતા ભગવતીબેન ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યા. ફરી વંદનાએ પોતાની માને ચૂપ કરાવી અને કહ્યું, મમ્મી, હવે રડવાના દિવસો તારા નહીં પણ તે લોકોના છે
જેમણે તારી સાથે આ બધું કર્યું છે. ભાવેશે પણ પોતાના સાસુનો હાથ પકડ્યો અને તેમને હિંમત આપતા બોલ્યો, મમ્મી, તમે જરાય પણ ચિંતા ન કરો. તમારા એક દીકરાએ તમારી સાથે ખરાબ વ્યવહાર કર્યો છે તો એનો મતલબ એવો નથી કે તમારું કોઈ છે જ નહીં. તમારો આ બીજો દીકરો છે ને તમારું ધ્યાન રાખવા માટે. તમે જરાય પણ ચિંતા ન કરો. આજથી તમે અમારી સાથે અમારા ઘરમાં રહેશો. બરાબર ને મમ્મી? એટલું બોલીને ભાવેશે પોતાની મમ્મી તરફ જોયું. એટલે તેની મમ્મીએ પણ કહ્યું, હા બેટા, તું બિલકુલ બરાબર કહી રહ્યો છે. હવે ભાવેશ પણ નિશ્ચિત થઈ ગયો હતો કેમ કે તેની મમ્મીએ પણ વેવાણને સાથે રાખવાની અનુમતિ આપી દીધી હતી. ભાવેશના મમ્મી બોલ્યા, તમે ચિંતા ના કરો ભગવતીબેન. જેમ રજત તમારો દીકરો છે એવી જ રીતે ભાવેશ પણ તમારો દીકરો જ છે ને. અને તમે પૂરા અધિકારથી અમારા ઘરમાં રહેજો. આપણે બંને બહેનોની જેમ ઘરમાં સાથે રહીશું. હવે તમારે કોઈ પણ ચિંતા કરવાની જરૂર નથી. ત્યારબાદ ભાવેશ અને વંદના તેની માને લઈને નીકળી ગયા અને ભગવતીબેન પોતાની દીકરી સાથે તેના ઘરે રહેવા લાગ્યા. બીજી બાજુ વંદનાએ પોતાના ભાઈ અને ભાભી પર અટેમ્પ્ટ ટુ મર્ડરનો કેસ ફાઇલ કરાવી દીધો. પોતાની મમ્મીને સાથે લઈ જઈને તેણે ફરિયાદ પણ લખાવી દીધી. પછી પોલીસે રજત અને તેની પત્નીના ઘરે જઈને તે બંનેને અરેસ્ટ કરી લીધા. જ્યારે તે બંનેને અરેસ્ટ કરવામાં આવ્યા તો તે બંને બિલકુલ માસૂમ અને અજાણ બનીને પોલીસવાળાને પૂછવા લાગ્યા, આખરે શું થયું છે? અમે શું કર્યું છે? અમને એ તો જણાવો કે કયા ગુનામાં તમે અમને પકડી રહ્યા છો? જ્યારે તે બંનેને પકડીને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા તો પોતાની માને આંખોની સામે જોઈને રજતના પગ નીચેથી જમીન ખસી ગઈ. કેમ કે રજત અને તેની પત્નીએ તો એમ વિચારી લીધું હતું કે આટલી ઘાયલ સ્થિતિમાં તેની માં ઘરેથી નીકળી ગઈ છે તો તે લોહી વહી જવાના કારણે મરી જશે. જ્યારે તેને સારવાર નહીં મળે તો બીજું શું થશે? બસ આમ વિચારીને તે બંને નિશ્ચિંત હતા કે હવે ભગવતીબેન ફરીવાર ક્યારેય તેમની સામે નહીં આવે. તેઓ જે ઈચ્છે તે કરી શકે છે. અને જ્યારે વંદનાએ તેની મમ્મી સાથે વાત કરવાની જીદ કરી હતી ત્યારે તેની ભાભીએ જ મોઢામાં કંઈક દબાવીને અજીબ અવાજમાં તેની સાથે વાત કરી હતી. અને વિડીયો કોલ ઉપર પણ વાત કરતા સમયે તેની ભાભી જ ચાદર ઓઢીને સૂતી હતી. પણ તેમને એ વાતનો અંદાજો નહોતો કે ઉપરવાળાની આગળ કોઈનું ચાલતું નથી. માણસ ભલે ગમે તેટલું કરી લે, કેટલું પણ ખરાબ વર્તન કરી લે, પણ જ્યારે ઉપરવાળાના ન્યાયની લાઠી ફરે છે ને તો તે કોઈ પણ ગુનેગારને બક્ષતી નથી. પછી એવા માણસને તો ભલા માફી કેમ મળી શકે જેણે પોતાની જનેતા સાથે આટલો ખરાબ વ્યવહાર કર્યો હતો. આજે વંદના પોતાની મમ્મીને પોતાની સાથે રાખે છે અને ભગવતીબેન પણ પોતાની દીકરી, જમાઈ, નાનકડા દીકરા અને પોતાના વેવાણની સાથે ખુશી ખુશી આ પરિવારનું એક સદસ્ય બનીને રહે છે. બીજી બાજુ રજત અને તેની પત્ની પોતાના કરેલા કર્મોની સજા ભોગવી રહ્યા છે. તો મિત્રો, આજની વાર્તા કેવી લાગી અને તમે કયા શહેરમાંથી વાર્તા સાંભળી રહ્યા છો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને જો વાર્તા ગમી હોય તો લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો. અને આવી જ અવનવી વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.